તો બોટાદમાં જોયા બાદ હવે વાત કરીશું અમરેલીની। અમરેલીમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। અમરેલીના બાબરામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો। સવારથી જ ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન થયું છે। પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। નીલવડા, સુકવડા, આંબલીધાર અને ગલકોટડી જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો। આ વાવણી લાયક વરસાદ છે, તેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે। તો કચ્છમાં પણ વરસાદના અહેવાલ છે। કચ્છના માંડવીમાં ગટર મિશ્રિત પાણી મુદ્દે નગરપાલિકામાં હંગામો મચી ગયો। સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને સમસ્યાનો હલ કરવા માટે 21 જૂનના રોજ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। સમસ્યા હલ ના થઈ એટલે આજે પાલિકામાં રજૂઆત કરવામાં આવી। રજૂઆત કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। સુરેન્દ્રનગરના લીંબડી સહિત તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે। લીંબડી શહેરના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો, જેમાં ગ્રામીણ વિસ્તારો જેવા કે બોડિયા, સૌકા, ઉઘલ સહિતના ગામોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદના આગમનથી ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। તો સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે। સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે। જોરાવરનગર, રતનપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। કપાસ, મગફળી સહિતના પાકને નવજીવન મળશે। સુરેન્દ્રનગર, લીંબડી અને અન્ય જે વિસ્તારો છે ચોટીલા પંથકમાં પણ વરસાદના અહેવાલ છે। તો ભાવનગરની વાત કરીએ। ભાવનગરના જેસર પંથકથી અહેવાલ આવી રહ્યા છે કે અહીંયા પણ વરસાદ પડી રહ્યો છે। જેસર પંથકના બીલા, નળ, તાતણી અને તાતણીયામાં પણ વરસાદી માહોલ છવાયો છે। મોટી વડાળ અને છાપરી જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। ભાવનગરના ગ્રામ્ય પંથકમાં જબરજસ્ત વરસાદના અહેવાલ છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જોઈ શકાય છે કે ખેતર વરસાદી પાણીથી તરબોળ બની ગયા છે। તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં પણ જબરજસ્ત વરસાદી માહોલ જામ્યો છે। બપોર બાદ અહીંયા ગારિયાધાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેમાં પાંચટોબરા, રતનવાવ, ફાચરિયા, સુરનિવાસ જેવા ગ્રામીણ પંથકમાં પણ વરસાદ પડ્યો। આણંદપુર, પીપળવા, નાના ચારોડિયા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। તો ગારિયાધાર સિવાય ભાવનગર જિલ્લાના વલભીપુરમાં પણ સતત 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। આજે પણ વરસાદી ઝાપટા પડ્યા। વલભીપુર તાલુકા સહિત પંથકમાં 3 દિવસમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। વલભીપુર તાલુકાના કંથારિયા, પાટી, ચમારડી, નવાગામ, લોલિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। વરસાદી ઝાપટાને લઈને ખેડૂતોના વાવણી કરવામાં આવેલા પાકને નવજીવન મળ્યું છે। તો ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને જેસર પંથકમાં વરસાદી માહોલ છે। ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ છે, જેમાં સુખવર, પરવડી, ચારોડિયા મોટાભાગના જે ગ્રામીણ વિસ્તારો છે તેમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ખૂબ જ હર્ષની હેલી છવાઈ ગઈ છે। તો ભાવનગરથી વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, ભાવનગરમાં સૌથી વધુ કયા વિસ્તારમાં વરસાદ આજે જોવા મળ્યો છે અને ખેડૂતોના કયા કયા પાકોને ફાયદો થશે? ચોક્કસ વાત કરીએ તો ભાવનગરના પંથકમાં છેલ્લા એક હપ્તાથી એટલે કે એક અઠવાડિયાથી બપોર પછીના જે સમયનો ગાળો હોય છે ત્યારે વરસાદી વાતાવરણ છે તે બંધાતું હોય છે। ત્યારે હાલ આજે પણ શહેર સહિત જિલ્લાના જે ગામો છે, ખાસ કરીને વાત કરીએ તો ગારિયાધાર છે, જેસર છે અને બીજી તરફની વાત કરીએ તો વલભીપુર છે, ત્યાં તમામ જે તાલુકાઓ છે તેના આસપાસના જે ગામો છે તે સારા પ્રમાણમાં વરસાદ છે તે જોવા મળ્યો છે। એટલે ચોક્કસ પ્રકારે કહી શકાય કે ખેડૂતોએ આ વખતે જે પોતે વાવણી શરૂ કરી હતી તે વાવણીને લઈ અને પોતાના પાક છે તે અંગેની સારી આશા છે તે બંધાઈ રહી છે આવનાર સમય માટે। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। હવે વાત પંચમહાલની એટલે કે મધ્ય ગુજરાતની। મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ચોમાસું બરાબર જામ્યું છે। ગોધરા અને શહેરામાં ધોધમાર વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં અહીંયા વરસાદ પડી રહ્યો છે। વરસાદથી વાહન ચાલકોને થોડી પરેશાની પણ વેઠવી પડી હતી। પંચમહાલના પાવાગઢ, શહેરા અને ગોધરા સહિતના આસપાસના વિસ્તારોમાં
ધોધમાર વરસાદ સવારથી જ પડ્યો છે અને લગભગ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ કેટલાક વિસ્તારોમાં નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે, તો સ્થાનિક લોકોને ગરમીથી રાહત મળી છે। બે અલગ અલગ તસવીરો પંચમહાલ અને ગોધરાથી આવી રહી છે। કલેક્ટર ઓફિસ અને તેની આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી। ગોધરાથી આ તસવીર આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે વરસાદી પાણીના કારણે રોડ પર જળમગ્ન થઈ ગયા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે બપોર બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ। હાલ ગોધરામાં વરસાદી માહોલ છે, આપને સીધા દ્રશ્યો બતાવીશ। આ ગોધરાની કલેક્ટર કચેરી છે અને કલેક્ટર કચેરીમાં જે પ્રવેશ દ્વાર છે તેની પાસે ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે અને ઢીચણસમાં પાણી ભરાતા અહીંયા અવર જવર કરતા અરજદારો સાથે સાથે જે વાહન ચાલકો છે, કર્મચારીઓ છે, તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગોધરા શહેરના ભુરાવા વિસ્તારમાં જીઆઈડીસી પાસે પણ વરસાદી પાણી ભરાય છે। પોલીસ હેડક્વાર્ટર નજીક પણ વરસાદી પાણીનો જમાવડો થયો છે, જેને લઈને જે વાહન ચાલકો છે તે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી ધીમે ધીમે વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે બપોર બાદ જે વરસાદ વરસ્યો છે તે ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ગોધરામાં ગઈકાલે સામાન્ય વરસાદ થયો હતો અને છેલ્લા કેટલાક દિવસથી ગોધરામાં વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતિત હતા, પરંતુ આજે જે વરસાદની શરૂઆત થઈ છે તેથી ખેડૂતોને પણ એક ખેતીલાયક વરસાદ થવાની આશાઓ બંધાયેલી જોવા મળી રહી છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। તો ગોધરામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યું। સરકારી કચેરીઓમાં પાણી ભરાયા, વરસાદી પાણી કલેક્ટર ઓફિસના પરિસરમાં ભરાયા। તસવીરોમાં જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। પાવાગઢ ડુંગર ઉપર પણ અદ્ભુત નજારો જોવા મળ્યો, કારણ કે પગથિયા પર ઝરણાની જેમ અહીંયા પાણીનું વહેણ જતું। સાબરમતી નદીમાં પણ ભારે પૂર આવવાની કરી છે આગાહી। 23મી સપ્ટેમ્બરે ગરમી એકાએક વધી શકવાનું અંબાલાલનું અનુમાન। નવરાત્રીમાં પણ વરસાદનો વિઘ્ન રહેવાની અંબાલાલ પટેલે કરી આગાહી। કહ્યું, નવરાત્રીના મધ્ય ભાગમાં વરસાદ પડી શકે, દરિયાકાંઠે ભારે હલચલ જોવા મળી શકે, 5 થી 17 ઓક્ટોબર ભારે પવન ફૂંકાઈ શકે। પાછોતરો વરસાદ સારો રહેવાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સંભાવના। આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા, વરસાદથી વંચિત વિસ્તારોમાં સારો વરસાદ થવાની કરી આગાહી। આણંદમાં વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ ધરાશાયી, બાઇક ચાલક પર વૃક્ષ તૂટી પડતા દોડધામ, યુવકે સ્થળ પર જ બેસીને તંત્રની કામગીરી સામે વ્યક્ત કર્યો આક્રોશ। કચ્છના ભચાઉના ખોડાસરમાં નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ, લાકડિયા ખોડાસર વચ્ચે સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ, 15 ભેંસો નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ, નદીના પ્રવાહમાં તણાતી ભેંસોનો વિડીયો આવ્યો સામે। દમણના દરિયામાં ડૂબેલા 2 યુવકોનો વિડીયો વાયરલ, લોકો યુવકોને બચાવવાના પ્રયાસ કરતા નજરે પડ્યા, અનેક પ્રયાસ છતાં દરિયામાં તણાઈ ગયા યુવકો, શોધખોળ કરતા યુવકોના મૃતદેહ મળ્યા। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી ડીસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, ખાડિયા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ, દાંતીવાડામાં 1.5 ઇંચ વરસાદ, અમીરગઢમાં 1 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જામ્યો વરસાદી માહોલ। બનાસકાંઠા બાદ સાબરકાંઠા પંથકમાં પડ્યો વરસાદ। હિંમતનગર પ્રાંતિજ તાલુકામાં મેઘરાજા મહેરબાન। હિંમતનગરના ગઢોડા, હાજીપુર, સાબરડેરી વિસ્તારમાં પડ્યો વરસાદ। પ્રાંતિજના નનાનપુર, રામપુરા, આમોદરા સહિતના પંથકમાં વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોમાં છવાઈ આનંદની લાગણી। પંચમહાલના પાવાગઢ, હાલોલ અને કાલોલ પંથકમાં મેઘરાજાનું આગમન। કાલોલ અને હાલોલમાં ઠેર ઠેર ભરાયા પાણી, સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। નવસારી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ચીખલીમાં પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી। સુરતના ગ્રામ્ય વિસ્તાર